Very good morning to all of you, dear friends. And બાયસેક સ્ટુડિયોમાં બિઝનેસ લોના આજના પરફોર્મન્સ અને ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટના લેક્ચર માટે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ અમિત સવાની છે અને હું જીએલએસ આઈસી તેમજ એનઆર બીબીએ કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પોતાની ફરજ બજાવું છું. મિત્રો, આજે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટના જે ડિટેલ પ્રોવિઝન છે એમાંના પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરાર પાલન બાબતમાં તેમજ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરારની જવાબદારીમાંથી બંને પક્ષકારો કઈ રીતે મુક્ત થઈ શકે છે એ બાબતની વિગતવાર ચર્ચા કરવા માટે આપ સૌ અહીંયા ભેગા થયા છો. મિત્રો, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરાર પાલન. તમે જોઈ શકો છો કે આ ભારતીય કરાર ધારા 1872 હેઠળ કલમ 37 અન્વયે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરાર પાલન માટેની વિવિધ જોગવાઈઓ આપવામાં આવી છે, જેમાં કલમ 37 અને કલમ 38 બંને એકચ્યુઅલ પરફોર્મન્સ અને અટેમ્પ્ટેડ પરફોર્મન્સનો સમાવેશ થાય છે. મિત્રો, એકચ્યુઅલ પરફોર્મન્સ એટલે કરારનું જે બંને પક્ષકારોએ પોતપોતાના કરારના શબ્દો મુજબ જે કંઈ પણ પ્રમાણે પાલન કરવાનું નક્કી કર્યું છે એ મુજબ જો બંને પક્ષકારો કરાર પાલનમાં પોતપોતાની જવાબદારી નિભાવે છે તો એ એકચ્યુઅલ પરફોર્મન્સ એટલે કે કરાર પાલનનું જે મૂળભૂત સિદ્ધાંત મુજબ જે પ્રમાણે પાલન થવું જોઈએ એ પાલન થયું છે એમ આપણે કહી શકીએ, જેની વિગતવાર જોગવાઈ કલમ 37માં આપવામાં આવેલી છે. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર, હમણાં જ મેં તમને કીધું એ પ્રમાણે કે કલમ 37ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બંને પક્ષકારો જ્યારે પોતપોતાની જવાબદારી જે શબ્દોમાં કરારના જુદા જુદા શબ્દોમાં જે પ્રમાણે જણાવ્યું છે એ પ્રમાણે જો પાલન કરે, જેમાં બેમાંથી એક પણ પક્ષકારને કોઈ પણ પ્રકારનો વાંધો કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન હોય, મુશ્કેલી ન હોય, તો આપણે એમ કહી શકીએ કે કરારનું બંને પક્ષકારોએ પોતપોતાની આપસની સમજણ મુજબ પાલન કર્યું છે. એના પછી બીજો કરાર પાલન માટેનો પ્રયત્ન બાબતમાં એક જોગવાઈ છે. મિત્રો, આ બાબત અથવા તો એમ કહી શકાય કે આ જોગવાઈ એ થોડું ડિટેલમાં સમજવું જરૂરી છે. કરાર ધારાની કલમ 38 હેઠળ અટેમ્પ્ટેડ પરફોર્મન્સ એટલે કે કરાર પાલન માટેના પ્રયત્નની જુદી જુદી જોગવાઈઓ સમજાવવામાં આવેલી છે. કરાર પાલનની રજૂઆત કરવી એને આપણે અંગ્રેજીમાં ટેન્ડર પણ કહી શકીએ છીએ. એટલે કે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટનું બીજું નામ ટેન્ડર પણ છે. હવે કરાર પાલનની રજૂઆત બાબતમાં હું તમને ડિટેલમાં સમજાવું એ પહેલાં એક વાત હું અહીંયા કહેવા માગીશ કે ટેન્ડર ભારતીય કરાર ધારા હેઠળ બે જગ્યાએ આ શબ્દ વપરાય છે. સૌથી પહેલાં આપણે જ્યારે કરાર પાલન માટે કે દરખાસ્તનું જે આપણે ચેપ્ટર ભણ્યા હતા એ દરખાસ્તની અંદર પણ ટેન્ડર નામનો શબ્દ આવે છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કરારની અંદર જ્યારે બે પક્ષકારો બે પક્ષકારમાંથી કોઈ પણ એક પક્ષકાર જ્યારે એ બીજા પક્ષકારને દરખાસ્ત આપે છે એ પહેલાં મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે એ દરખાસ્ત આપતા પહેલાં કોઈ એક પક્ષકાર એ દરખાસ્તનું આમંત્રણ આપે છે. તો મિત્રો, દરખાસ્તનું આમંત્રણ આપવું એ પણ એક ટેન્ડર જ છે. એનું અંગ્રેજી નામ પણ ટેન્ડર છે. જેમ કે હું કરાર પાલનમાં દરખાસ્ત માટેની આમંત્રણ માટે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ એક ઇલેક્ટ્રોનિક બ્રાન્ડનો કોઈ શોરૂમ હોય, એ પોતાને ત્યાં કોઈ ડિસ્કાઉન્ટ માટેની સ્કીમ લાવે
તો એ ડિસ્કાઉન્ટ માટેની, એ વટાવ માટેની સ્કીમ માટે જ્યારે કોઈ ટીવીમાં કે એવા કોઈ બ્રોડકાસ્ટિંગ મીડિયા દ્વારા લોકો સુધી આ વાત પહોંચાડે કે ભાઈ અમારા શોરૂમ પર તમે આ સમય દરમિયાન જો ખરીદી કરશો તો તમને આટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તો આવી છાપામાં કોઈ પણ જાહેરાત છપાય કે પછી કોઈ મોટા હોર્ડિંગની અંદર એ બાબતમાં રજૂઆત કરવામાં આવે તો આને પણ આપણે ટેન્ડર એટલે કે દરખાસ્તનું આમંત્રણ કહીએ છીએ. પણ મિત્રો, અત્યારે જે આપણે ટેન્ડર સમજી રહ્યા છીએ, જે ટેન્ડરના ડિટેલ પ્રોવિઝન આપણે ભણી રહ્યા છીએ, એ ટેન્ડર દરખાસ્તનું આમંત્રણવાળું ટેન્ડર નથી. એ ટેન્ડર છે કરાર પાલન માટેની રજૂઆત, કરાર પાલન માટેની દરખાસ્ત. હમણાં આપણે જે ટોપિક સ્ટાર્ટ કર્યો એની અંદર મેં તમને પહેલાં જ કીધું, એકચ્યુઅલ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કરારના બંને પક્ષકારો જો પોતપોતાની જવાબદારીઓનું પાલન કરે, જવાબદારીઓ અદા કરે તો આપણને એકચ્યુઅલ પરફોર્મન્સ મળે છે. પરંતુ મિત્રો, કલમ 38 એવું કહેવા માગે છે કે જ્યારે કરારના બે પક્ષકારોમાંથી કોઈ પણ એક પક્ષકાર પોતાની જવાબદારીનું પૂરતા અનુસંધાનમાં પાલન કરવા માટે તૈયાર હોય, પરંતુ બીજો પક્ષકાર કાં તો એ કરાર પાલનની જવાબદારીમાંથી પોતાની જાતને અસમર્થ જાહેર કરે અથવા તો એ પોતાની અનિચ્છા દર્શાવે, એટલે કે એ કરાર કરવા માટે ઈચ્છિત નથી એવું દર્શાવે, તો પ્રથમ પક્ષકાર જે કરાર પાલન કરવા માટે તૈયાર છે એમ કહી શકાય કે એમણે સામા પક્ષકાર સમક્ષ કરાર પાલન માટે પોતાની રજૂઆત મૂકી છે, કરાર પાલન માટે પોતાની દરખાસ્ત મૂકી છે, જેને આપણે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ કહી શકીએ છીએ. મિત્રો, એટેમ્પ્ટેડ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે ટેન્ડરની અંદર કોઈ પણ એક પક્ષકાર કરાર પાલનની પોતાની જવાબદારી અદા કરવા માટે તૈયાર હોય છે અને બીજો પક્ષકાર એ કરાર પાલનની જવાબદારી માટે કાં તો પોતાની જાતને અસમર્થ જાહેર કરે છે અથવા તો એ ઈચ્છિત નથી એ કરાર પાલન માટે. હવે બીજા પક્ષકાર પાસે કાયદેસરનો ઉપાય એ વધે છે કે એ સામા પક્ષકારને એવી રજૂઆત કરી શકે છે, એ સામા પક્ષકારને એવી દરખાસ્ત આપી શકે છે કે બને ત્યાં સુધી તમે તમારા કરારનું પાલન કરો, જેમ હું કરી રહ્યો છું. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક કોન્ટ્રાક્ટની અંદર મિસ્ટર એ એટલે કે એ નામનો માણસ અને બી નામનો માણસ બંને એન્ટર થાય છે. એ નામનો માણસ પોતાના કરાર મુજબની જવાબદારીઓનું પાલન કરવા માટે તૈયાર છે, પરંતુ બી એ કરારનું પાલન કરવા માટે તૈયાર નથી. તો આપણે એમ કહી શકીએ કે કરાર પાલન માટે એ બીને રજૂઆત કરી શકે છે અને આ રજૂઆતના અમુક આવશ્યક તત્વો પણ છે મિત્રો, જે આવશ્યક તત્વો હવે આપણે જોઈએ. તમે તમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો રેક્વિઝિટ્સ ઓફ વેલિડ ટેન્ડર. હમણાં જ આપણે વાત થઈ એ મુજબ ટેન્ડર એટલે કરાર પાલનની રજૂઆત. એક પક્ષકાર બીજા પક્ષકારને કરાર પાલનની રજૂઆત જ્યારે કરે ત્યારે તમારા ટીવી સ્ક્રીન ઉપર અત્યારે જેટલા રેક્વિઝિટ્સ એટલે કે આવશ્યક તત્વો દેખાય છે એ બધા જ આવશ્યક તત્વો એ રજૂઆત અંદર, એ રજૂઆત હેઠળની એ બધા તત્વોની હાજરી હોવી એ ખૂબ જ જરૂરી છે મિત્રો. આ આવશ્યક તત્વોમાંથી એક પણ આવશ્યક તત્વ જો આપેલી રજૂઆતમાં હાજર નહીં હોય તો એ વેલિડ ટેન્ડર એટલે કે કાયદેસરનું દરખાસ્ત પાલન કહેવાશે નહીં. વન બાય વન આપણે એનું ડિસ્કશન કરીએ તો સૌથી પહેલું છે ઇટ મસ્ટ બી અનકન્ડિશનલ, એટલે કે કરાર પાલનની જે રજૂઆત છે મિત્રો એ બિનશરતી હોવી જોઈએ. કરાર પાલનની રજૂઆત જે પક્ષકાર કરે એ પક્ષકારે કોઈ શરત મૂકવાની હોતી નથી, કારણ કે મિત્રો શરત મૂકવાથી કોઈ જોગવાઈ જૂની થઈ જાય છે, કોઈ જોગવાઈ નવી થઈ જાય છે. જેમ કે કરાર પાલન માટે પહેલાં એવું નક્કી થયું હોય કે દેવાદારે લેણદારને 5,000 રૂપિયા ચૂકવવા અને હવે એ ચૂકવવા માટે ઇનકાર કરે ત્યારે લેણદાર એ કરાર પાલન માટેની દરખાસ્ત આપી શકે અને એ દરખાસ્ત બિનશરતી હોવી જોઈએ. ન તો દેવાદાર એ રકમમાં કોઈ ફેરફાર કરી શકે, ન તો લેણદાર એની અંદર કોઈ ફેરફાર કરી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે ટેન્ડર એટલે કે કરાર પાલનની દરખાસ્ત હંમેશા બિનશરતી હોવી જોઈએ.
બીજું આપણે જોઈ શકીએ છીએ કે ઇટ મસ્ટ બી ઓફ ધ હોલ ઓબ્લિગેશન, એટલે કે હોલ ઓબ્લિગેશન મિત્રો એટલે જવાબદારી. કરાર હેઠળ બંને પક્ષકારોની જે અનુક્રમે પોતપોતાની જવાબદારીઓ ઊભી થાય છે એને આપણે ઓબ્લિગેશન કહીએ છીએ. અહીંયા સમજવાની વાત એ છે કે કરાર પાલનની જ્યારે દરખાસ્ત આપવામાં આવે છે, વેલિડ ટેન્ડર આપવામાં આવે છે, ત્યારે એ વેલિડ ટેન્ડર એટલે કે દરખાસ્ત પૂરતા વચન પાલન માટે હોવી જોઈએ. હોલ ઓબ્લિગેશન એટલે પૂરતું વચન પાલન. જો કરારના બે પક્ષકારોમાંથી જે પક્ષકારે વચન પાલન માટેની દરખાસ્ત આપી છે એ પક્ષકાર પૂરતા વચન પાલન માટે પોતાનું વચન ન આપે તો આને આપણે વેલિડ ટેન્ડર નહીં કહીએ મિત્રો, એ ઇનવેલિડ જાહેર કરવામાં આવશે. એના પછીના પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો કે કરાર પાલનની દરખાસ્ત હંમેશા જે વ્યક્તિ સામો પક્ષકાર એ પોઝિશન ઉપર છે કે જેને તમારે આ કરાર પાલન માટેની દરખાસ્ત આપવાની છે એ જ વ્યક્તિ સમક્ષ આ દરખાસ્ત થયેલી હોવી જોઈએ. જેમ કે આપણે એમ કહી શકીએ કે બે વ્યક્તિઓ છે, એક લેણદાર છે, એક દેવાદાર છે. દેવાદાર જો પૈસા ચૂકવવાની આનાકાની કરે તો લેણદારે જે કરાર પાલન માટે પોતાની દરખાસ્ત આપેલી હોવી જોઈએ, વચન પાલન માટે જે દરખાસ્ત આપેલી હોવી જોઈએ, એ દરખાસ્ત દેવાદારને જ, એટલે જો એનું નામ માનો કે મિસ્ટર બી હોય તો એ દરખાસ્ત મિસ્ટર બીને જ થયેલી હોવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે ઇટ મસ્ટ બી બાય અ પર્સન હુ ઇઝ ઇન પોઝિશન. જે વ્યક્તિ એ દરજ્જા ઉપર બેઠો છે, એ ખુરશી ઉપર એમના સ્ટેટસ મુજબ એ બેઠો છે, એ દરજ્જાને જ એ વ્યક્તિએ વચન પાલનની દરખાસ્ત આપેલી હોવી જોઈએ. એના પછી આપણે જોઈ શકીએ છીએ કે ઇટ મસ્ટ બી એટ અ પ્રોપર ટાઈમ એન્ડ એટ અ પ્રોપર પ્લેસ. મિત્રો આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. કરારના પાલનની દરખાસ્તનો જ્યાં સુધી સવાલ છે મિત્રો, તો બે પક્ષકારોમાંથી જ્યારે કોઈ પણ એક પક્ષકાર જ્યારે કરાર પાલનની દરખાસ્ત આપે છે તો એ દરખાસ્ત આપવા માટેનું સ્થળ અને સમય કરાર ધારામાં એવું કહેવામાં આવ્યું છે કે યોગ્ય હોવા જોઈએ. જો સમય અને સ્થળ યોગ્ય નહીં હોય તો આવું ટેન્ડર એ વેલિડ ટેન્ડર કહેવાશે નહીં. એ ઇનવેલિડ એટલે કે ગેરકાયદેસર કરાર પાલનની દરખાસ્ત જાહેર કરવામાં આવશે. મિત્રો યોગ્ય સમય અને યોગ્ય સ્થળનો જ્યાં સુધી સવાલ છે તો હું આપને એક વાત એક્ઝામ્પલ દ્વારા સમજાવવા માંગીશ કે માનો લેણદાર અને દેવાદાર, આ બંને વ્યક્તિઓમાં દેવાદારે 5,000 રૂપિયા લેણદારને આપવાના છે અને દેવાદાર એ બાબતની કોઈ પણ આનાકાની કરે છે તો લેણદાર એને વચન પાલન માટેની દરખાસ્ત આપી શકે છે. આ દરખાસ્ત યોગ્ય સમયે એટલે કે એ જે ધંધાની રૂઢિ મુજબના જે કલાકો આવે છે, જેમ કે આપણે નોર્મલી એવું કહી શકીએ કે સવારના 8 થી રાતના 9 વાગ્યા સુધીનો સમય એ આપણા બિઝનેસ આર્સ છે, એટલે કે આપણા ધંધાની વેપાર મુજબની જે રૂઢિઓ છે એ આપણે આ સમય દરમિયાન કેરી ઓન કરીએ છીએ. તો લેણદારે પણ દેવાદારને આવા જ કોઈ સમય દરમિયાન પોતાની દરખાસ્ત આપેલી હોવી જોઈએ અને દેવાદારે પણ આવા જ કોઈ સમય દરમિયાન એ દરખાસ્તનો સ્વીકાર કરેલો હોવો જોઈએ. બીજું મિત્રો કે યોગ્ય સ્થળ હોવું જોઈએ. જેમ કે રવિવારે સાંજે કોઈ મલ્ટીપ્લેક્સની અંદર મૂવી જોવા માટે, પિક્ચર ફિલ્મ જોવા માટે લેણદાર અને દેવાદાર બંને એકઠા થાય તો એ જગ્યા એ દેવું વસૂલ કરવા માટે કે દેવાની ચૂકવણી માટે યોગ્ય સ્થળ ન કહી શકાય. વેપારની રૂઢિ મુજબ તમારું જે પ્રિમાઇસીસ, તમારું જે ક્ષેત્રફળ જેની અંદર જે ઓફિસમાં તમે બેસો છો એ ઓફિસને જ આપણે યોગ્ય સ્થળ, જે તે દેવાની ચૂકવણી માટે યોગ્ય સ્થળ ગણી શકાય. એટલે વેલિડ ટેન્ડર માટે સમજવાની વાત એ છે મિત્રો કે યોગ્ય સમય અને યોગ્ય સ્થળે જો આવી દરખાસ્ત નહીં આપવામાં આવે તો એ વેલિડ ટેન્ડર કહેવાશે નહીં. એના પછીનો પોઈન્ટ મિત્રો જે છે એમાં એવું કહેવા માગે છે કે વેલિડ ટેન્ડર એ યોગ્ય વ્યક્તિને સંબોધીને તો થયેલી જ હોવી જોઈએ, પણ આવી દરખાસ્ત એ યોગ્ય વ્યક્તિ દ્વારા જ અપાયેલી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું પોતે જો લેણદાર છું
અને મારે દેવાદારને કોઈ આવું વચન આપવાનું છે તો એ વચન મારા થકી જ અપાયેલું હોવું જોઈએ. આ એક વેલિડ ટેન્ડર એટલે કે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ, જેને આપણે હમણાં જ કીધું કે કરાર પાલનની દરખાસ્ત માટેનો આવશ્યક તત્વ છે. જો આવી દરખાસ્ત એ યોગ્ય વ્યક્તિ દ્વારા નહીં અપાઈ હોય તો અપાયેલી દરખાસ્ત વેલિડ ટેન્ડર કહેવાશે નહીં. અને છેલ્લો પોઈન્ટ છે મિત્રો કે ટેન્ડર જ્યારે આપવામાં આવે છે એટલે કે વચન પાલનની દરખાસ્ત જ્યારે આપવામાં આવે છે, આ વચન પાલનની દરખાસ્ત મિત્રો જો સંયુક્ત વચન લેનારાઓ દ્વારા સંયુક્ત વચન આપનારાઓ દ્વારા આપવામાં આવે તો જે વચન અપાયું છે એ જ વ્યક્તિને સંબોધીને થયું છે એમ આપણે માનીશું. સંયુક્ત વચન લેનારાઓમાંથી કોઈ પણ એકને થયેલું વચન એ આપણે એમ સમજીશું કે બધાને એ વચનનું પાલન થઈ ગયું છે. જેમ કે હું અત્યારે તમને એક એક્ઝામ્પલ આપું. એક પાર્ટનરશિપ ફર્મ હોય જેના 4 ભાગીદારો હોય ABCD. એમાંથી મારે પેઢીને જો 50,000 રૂપિયા આપવાના થતા હોય અને હું જ્યારે પૈસા ચૂકવવા માટે જાઉં ત્યારે એમાંના 4માંથી કોઈ પણ એક ભાગીદાર એટલે કે D નામનો માણસ ફોર એક્ઝામ્પલ જો હાજર હોય અને હું એ પૈસા એમને ચૂકવું તો મારું પૂરતું દેવું ચૂકવાઈ ગયું છે એમ સમજી શકાશે. એટલે કે પાછળથી A, B અને C આમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિ એવું નહીં કહી શકે કે ભાઈ અમારું પેમેન્ટ પેઢી તરફનું બાકી છે. એટલે આપણે અંગ્રેજીમાં એમ કહી શકીએ કે જ્યારે પાર્ટનરશિપનો સવાલ છે તો પેમેન્ટ ટુ વન ઇઝ પેમેન્ટ ટુ ઓલ. એટલે કે કોઈ પણ એક ભાગીદારને અપાયેલું પેમેન્ટ એ બીજા બધા જ ભાગીદારોને અપાયું છે એમ માની લેવામાં આવશે. એવી જ રીતે અહીંયા પણ ટેન્ડરના પોઈન્ટમાં પણ મિત્રો ટેન્ડર ટુ વન ઇઝ ટેન્ડર ટુ ઓલ. જો સંયુક્ત વચન લેનારાઓ છે તો એમાંથી તમે કોઈ પણ એક વચન લેનારને દરખાસ્ત આપી છે તો એ બધાને આપી છે એમ સમજી લેવામાં આવશે મિત્રો. તો આ હતા આપણા વેલિડ ટેન્ડર માટેના રેક્વિઝિટ્સ. મિત્રો રેક્વિઝિટ્સ મેં તમને કીધું એ જ પ્રમાણે આવશ્યક તત્વો. આ આવશ્યક તત્વો જે અત્યારે આપણે ડિસ્કસ કર્યા એમાંથી એક પણ આવશ્યક તત્વની જો ગેરહાજરી હશે તો એ વેલિડ